હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજનો મારો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી ગુજરાતી સાહિત્યની પ્રશ્નોત્તરી મિત્રો, જે તમારી બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો ગુજરાતી ભાષા એમ કરીને એક સબ્જેક્ટ એક ટોપિક આપેલો છે મિત્રો. એના અંદરથી આ બંને એક્ઝામના અંદર મિત્રો 15+ માર્ક્સનું મિત્રો ગુજરાતી ભાષા પૂછાશે. બરોબર, અગાઉ એક વિડીયો બનાવેલું છે જેના અંદર 1 થી 50 પ્રશ્નો છે. આ બીજા નંબરનો વિડીયો છે મિત્રો ગુજરાતી ભાષાનું, જેના અંદર 51 થી 100 પ્રશ્નો આપણે સારી રીતે ભણીશું. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ઉપયોગી સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની પ્રશ્નોત્તરી 51 થી 100 આપણે સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતની રંગભૂમિનો નાનકડો વ્યાસ પ્રેમાનંદને આવું ઉપનામ કોણે આપેલું છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મિત્રો. તમને ખબર છે કે પ્રેમાનંદને એક ઉપનામ આપ્યું છે, જે ઉપનામનું નામ છે ગુજરાતની રંગભૂમિનો નાનકડો વ્યાસ. બરોબર, તો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. બરોબર, ગુજરાતી ભાષાના અંદર. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓખા હરણ કયા મહિનામાં ગવાય છે? તો ઓખા હરણ છે ને મિત્રો એ ચૈત્ર માસના અંદર ગવાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દસમ સ્કંદ કયા માસમાં ગવાય છે? તો દસમ સ્કંદ છે ને મિત્રો એ ચાતુર્થ માસના અંદર ગવાય છે. આજે 52મા અને 53મા નંબરનો જે પ્રશ્ન છે ને મિત્રો એ વારંવાર એક્ઝામના અંદર પૂછાય છે, અને આના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ રહે છે. તો મિત્રો, વિડીયોના અંદર પ્રશ્નો જે લીધા છે તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદામા ચરિત્ર કયા વારે ગવાય છે? તો સુદામા ચરિત્ર છે ને મિત્રો એ શનિવારે ગવાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હુંડી ક્યારે ગવાય છે? તો હુંડી છે મિત્રો એ રવિવારે ગવાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મામેરું ક્યારે ગવાય છે? તો મામેરું છે મિત્રો સુરતમાં સીમંત પ્રસંગે બહેનો ગાય છે. તો આવા પ્રશ્નો મિત્રો જોઈ લેજો, તમારી ગુજરાતી ભાષાના અંદર જોવા મળશે. વિડીયો ગમતો તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ આખ્યાન કયું છે? તો પ્રથમ આખ્યાન છે મિત્રો એ લક્ષ્મણ આખ્યાન છે. બરોબર, લક્ષ્મણ આખ્યાન છે મિત્રો એ પ્રથમ આખ્યાન કહેવાય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકું આખ્યાન કયું છે? તો સુદામા ચરિત્ર છે ને મિત્રો એ ટૂંકું આખ્યાન છે. તો મિત્રો, આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે. બરોબર, અને તમે જોઈ લો મિત્રો લેવલ કેવું છે. આવા પ્રશ્નો તમે ક્યારે પણ સાંભળ્યા નહીં હોય મિત્રો. બરોબર, એટલે વિડીયો ગમતો તો લાઇક, શેર, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જોઈન 100% કરી દેજો. બરોબર, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબુ અને અધૂરું આખ્યાન કયું છે? તો દસમ સ્કંદ છે ને મિત્રો એ લાંબુ અને અધૂરું આખ્યાન કહેવાય છે. બરોબર, દસમ સ્કંદ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ આખ્યાન કયું છે? તો શ્રેષ્ઠ આખ્યાન છે ને મિત્રો એ નળાખ્યાન છે. બરોબર, નળાખ્યાન છે ને એ શ્રેષ્ઠ આખ્યાન કહેવાય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કોણે કર્યું છે? તો પ્રેમાનંદે છે ને મિત્રો એ કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કરેલું છે. હવે 62મા નંબરનો પ્રશ્ન છે, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આખ્યાનના વક્તાને શું કહેવામાં આવે છે? તો આખ્યાનના વક્તાને મિત્રો માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, માણભટ્ટ. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર કયો છે? તો આખ્યાન છે મિત્રો, આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર કહેવાય છે. મિત્રો યાદ રાખજો, આના પહેલાં પણ એક આપણે ગુજરાતી ભાષા માટે વિડીયો બનાવેલું છે, જેના અંદર 1 થી 50 પ્રશ્નો જોયા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને તમારી ગુજરાતી ભાષાના અંદર 15 થી 20 માર્ક્સનું આ તમારી બેલીફ અને પટાવાળાના અંદર પૂછાશે મિત્રો. બરોબર, એટલે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ 100% કરી દેજો. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના આંતરિક ભાગ કયા કયા છે? તો આખ્યાનના મિત્રો આંતરિક ભાગ મિત્રો આ છે મોઢિયું, મુખબંધ, મુખ્ય ઢાળ અને ઉથલો કે વલણ. યાદ રાખજો મિત્રો, આ બધા છે ને એ આખ્યાનના આંતરિક ભાગ કહેવાય છે. બરોબર, મોઢિયું અથવા મુખબંધ, મુખ્ય ઢાળ, ઉથલો કે વલણ. બરોબર, આવા પ્રશ્નોની મિત્રો તૈયારી કરવાની રહેશે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના બાહ્ય ભાગ કયા કયા છે? તો યાદ રાખજો મિત્રો, આખ્યાનના બાહ્ય ભાગ છે ને મિત્રો એ મંગળાચરણ છે, મુખકથા છે અને ફળશ્રુતિ. યાદ રાખજો મિત્રો, આખ્યાનના બાહ્ય ભાગ કયા કયા છે? મંગળાચરણ છે, મુખકથા છે અને ફળશ્રુતિ છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન કયું છે અને કોણે લખ્યું છે? તો ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન મિત્રો સુદામા ચરિત્ર છે, અને સુદામા ચરિત્રને મિત્રો નરસિંહ મહેતાએ લખ્યું હતું. તો મિત્રો યાદ રાખજો મિત્રો, આ બધા જે પ્રશ્નો છે ને એ વારંવાર એક્ઝામના અંદર પૂછાતા હોય છે, અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલા છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક માણભટ્ટ
આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયેલો છે કે આધુનિક માણભટ્ટ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે? તો ધાર્મિકલાલ પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ, આ બંને વ્યક્તિ છે મિત્રો એ આધુનિક માણભટ્ટ તરીકે ઓળખાય છે, બરોબર. ધાર્મિકલાલ પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે? તો આ પણ પ્રશ્ન મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો કે સુરદાસ છે મિત્રો, સુરદાસ જેમનું નામ છે એ સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર તરીકે ઓળખાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદનો શાબ્દિક અર્થ શું થાય છે? તો પદનો મિત્રો શાબ્દિક અર્થ થાય છે ડગલું કે પગલું થાય છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ કહેવાય છે. મિત્રો આવી રીતે ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે કે મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ કહેવાય છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે પદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પદના પિતા તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. મિત્રો આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર એટલે પદ કહેવાય છે, બરોબર. 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્ય પ્રકારને શું કહેવાય છે મિત્રો? પદ કહેવામાં આવે છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ અને મીરાની રચના ત્રીજા નેત્રની પ્રસાદી છે, એવું કોણે કહ્યું છે? આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામો આવી ગયો કે નરસિંહ મહેતા અને મીરાની રચના જે છે મિત્રો એ ત્રીજા નેત્રની પ્રસાદી કહેવાય છે. આવું કોને કીધું છે? બકર ઠાકોરે કીધું છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે મિત્રો આ બાબત કીધેલી છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે પદ કોણે લખ્યા છે અને કેટલા પદ લખ્યા છે? તો સૌથી વધારે પદ છે મિત્રો મીરાબાઈએ લખેલા છે અને 250થી પણ વધુ પદ એમણે લખેલા છે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદના 2 પેટા પ્રકાર કયા છે? તો પદના મિત્રો 2 પેટા પ્રકાર છે પ્રભાતે અને ભજન. આ છે મિત્રો એ પદના 2 પેટા પ્રકાર કહેવાય છે. તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેવા. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાતેના પિતા કોને કહેવાય છે? તો પ્રભાતેના પિતા છે મિત્રો નરસિંહ મહેતાને કહેવાય છે, બરોબર. પદના પિતા પણ અને પ્રભાતેના પિતા પણ નરસિંહ મહેતા જ કહેવાય છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાતિયા ક્યારે ગાવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં આવી ગયો કે પ્રભાતિયા છે મિત્રો વહેલી સવારે ગાવામાં આવે છે. હવે 78મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે પદની રચના બીજા કયા લેખકોએ કરેલી છે? તો મિત્રો યાદ રાખજો, પદ છે મિત્રો મીરા અથવા નરસિંહ મહેતા સિવાય પણ બીજા લેખકોએ લખેલા છે, બરોબર. તો પદની રચના છે મિત્રો ધીરા ભગતે પણ કરેલી છે, પ્રીતમે કરેલી છે અને દયારામે. આ 3 વ્યક્તિએ મિત્રો પદની રચના કરેલી છે, બરોબર. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કયો છે? તો પદ છે મિત્રો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કહેવાય છે, બરોબર. પદ કહેવાય છે, પદ. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ વાર્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પદ વાર્તાના પિતા તરીકે શામળ ભટ્ટ ઓળખાય છે. મિત્રો યાદ રાખી લેજો, પદ વાર્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે? શામળ ભટ્ટ ઓળખાય છે. હવે 81મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે પદ નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પદ નાટકના પિતા તરીકે મિત્રો ઉમાશંકર જોશી ઓળખાય છે. તો 80મો અને 81મો જે પ્રશ્ન છે મિત્રો થોડો કન્ફ્યુઝ છે. મિત્રો યાદ રાખજો, 2 થી 3 વાર વિડીયોનો જોઈ લેજો એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે, બરોબર. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા કઈ અને કોના દ્વારા લખવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્રો, ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા છે હંસરાજ વચ્છરાજ ચોપાઈ છે, બરોબર. અને આને લખનાર લેખકનું નામ છે વિજય ભદ્રસુરી દ્વારા લખવામાં આવી હતી, બરોબર. આવું પણ મિત્રો યાદ રાખવાનું રહેશે. આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર વારંવાર આવતા હોય છે એટલા માટે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની શામળ રચિત પ્રથમ પદ વાર્તા કઈ છે? તો પદ્માવતી છે મિત્રો એ ગુજરાતી સાહિત્યની શામળ રચિત પ્રથમ પદ વાર્તા કહેવાય છે, બરોબર. પદ્માવતી જેનું નામ છે. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શામળ રચિત અંતિમ રચના કઈ છે? તો યાદ રાખજો મિત્રો, શામળ રચિત અંતિમ રચના છે ને સુડા બહોતરી કહેવાય છે. અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. તો મિત્રો આ 84 પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ પ્રશ્નો બાકી છે મિત્રો, આપણે 100 પ્રશ્નો સારી રીતે ભણવાના છે. પણ એના પહેલાં મિત્રો હું તમને બહુ જરૂરી માહિતી આપું છું, એ તમે સારી રીતે સાંભળી લો, બરોબર. દરેક વિદ્યાર્થીને આ જાણવી જરૂરી છે, કારણ કે તમારું બેલીફ અને પટાવાળાનું પેપર કેવું હશે, કેટલા કલાકનું હશે, કેટલા માર્ક્સ હશે, એ બધું જાણી લો મિત્રો. આ તમારું બેલીફ અને પટાવાળાનું પેપર મિત્રો તમને ખબર અંદર 100 માર્ક્સનું પેપર હશે મિત્રો. અને આ બંનેનો અભ્યાસક્રમ મિત્રો જોઈ લો, સેમ છે બંને, બરોબર. એક જ જેવું પૂછવાનું છે, અભ્યાસક્રમ સેમ છે. પણ જે પટાવાળા છે ને મિત્રો એના અંદર એક જ એક્ઝામ છે અને બેલીફના અંદર મિત્રો
બે એક્ઝામ આવે છે, એક પ્રિલિમ્સ આવે છે અને મેન્સ આવે છે. તો યાદ રાખી લો તમારી પહેલી 100 માર્ક્સની એક્ઝામના અંદર કયા વિષયોના અંદરથી પૂછાશે. તો જોઈ લો મિત્રો, આના અંદર ગુજરાતી ભાષા પૂછાશે, સામાન્ય જ્ઞાન પૂછાશે, ગણિત પૂછાશે, રમતગમત પૂછાશે, રોજબરોજની ઘટના એટલે કરંટ અફેર્સ પૂછાશે, બરોબર, અને કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન. આના અંદરથી મિત્રો આ બંને પરીક્ષાના પેપર નીકળશે મિત્રો, બરોબર. આ 6 વિષયો છે, જોઈ લેવાના મિત્રો, કડકડાટ તમને આવડવા જોઈએ. હવે મહત્વની વસ્તુ એ છે મિત્રો, આ 6 વિષયોના અંદરથી મેં કેટલા વિષયો પર વિડીયો બનાવ્યા છે, બરોબર. તો ગુજરાતી ભાષા પર મિત્રો એક વિડીયો બનાવેલું છે, આ બીજા નંબરનો વિડીયો છે જે તમે જુઓ છો, બરોબર. સામાન્ય જ્ઞાનના અંદર મિત્રો તમને ખબર છે 10 વિડીયો મેં બનાવ્યા છે મિત્રો, ચેનલ પર પડ્યા છે. ગણિતના અંદર નથી બનાવ્યા, પણ રમતગમતના અંદર મિત્રો 2 વિડીયો બનાવ્યા છે, ત્રીજો વિડીયો આવવાનું છે મિત્રો, એ પણ જોઈ લેજો. કોમ્પ્યુટરના અંદર એક વિડીયો બનાવેલું છે, બરોબર, અને કરંટ અફેર્સના વિડીયો મિત્રો બનાવી દઈએ. એટલે મિત્રો આ 6 ટોપિકના અંદરથી 4 ટોપિક ઉપર મેં વિડીયો બનાવી દીધા છે મિત્રો, ચેનલ પર પડ્યા છે, આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો. એના અંદર જઈને બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરો મિત્રો. અને ચેનલના અંદર મિત્રો કાલે જ મેં કમ્યુનિટીના અંદર આખું પ્લેલિસ્ટ લગાવ્યું હતું મિત્રો, ત્યાંથી બધા વિડીયો તમે જોઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો આપણી ચેનલ પર થાય છે મિત્રો. એના પણ મોડેલ પેપરો બનાવ્યા છે, અને પોલીસ કોન્સ્ટેબલના અંદર જે વિષયો આપવામાં આવ્યા છે એને લગતા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો. ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેવાનું. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને મહત્વના જે વિડીયો છે મિત્રો એના આખા પ્લેલિસ્ટની પણ લિંક એના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલા માટે મિત્રો ટીચિંગ અજય કરીને જે ટેલિગ્રામની લિંક છે મિત્રો એને તમે જોઈન કરી દો. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો કે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે. તો સિંહાસન બત્રીસી મિત્રો, એ તમને યાદ રાખજો મિત્રો, અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે, બરોબર. ગુજરાતી સાહિત્યની સિંહાસન બત્રીસી નામની કૃતિ. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે. તો પંચતંત્ર છે ને મિત્રો, વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવેલું પંચતંત્ર એ ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ગરબીના પિતા તરીકે દયારામને ઓળખવામાં આવે છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબી એ કેવું નૃત્ય છે. તો પુરુષ પ્રધાન નૃત્ય છે મિત્રો ગરબી. આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. તો મિત્રો આ પ્રશ્નો તમને હજુ આગળ આવે છે, બરોબર. 100 પ્રશ્નો આપણે જોવાના છે. આ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવાની. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દયારામે શાના આધારિત ગરબી લખી છે અને કેટલી ગરબી લખેલી છે. તો દયારામે છે મિત્રો શક્તિ અને કૃષ્ણ ભક્તિના આધારિત ગરબીઓ લખેલી છે, અને 800થી પણ વધુ એમને આ ગરબીની રચના કરેલી છે મિત્રો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એક્ઝામના અંદર પૂછાઈ શકે. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીની રચના કોના દ્વારા કરવામાં આવી હતી. તો ગરબીની રચના છે મિત્રો સામળ દ્વારા કરવામાં આવેલી છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબી ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે. તો દલપતરામ છે મિત્રો, દલપતરામ એ ગરબી ભટ્ટ તરીકે ઓળખાય છે, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં ગરબો અને ગરબી શબ્દો અને રાસ રમતા શબ્દોનો પ્રયોગ કરનાર કવિ કોણ છે. તો ભાણદાસ છે મિત્રો, યાદ રાખી લેજો. આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો, બરોબર. ભાણદાસ જે વ્યક્તિનું નામ છે એ લેખક છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની મીરા કોણ છે. તો મીરાબાઈ છે ને મિત્રો, એ ગુજરાતની મીરા તરીકે ઓળખાય છે. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની બીજી મીરા તરીકે કોણ ઓળખાય છે. તો દયારામ છે મિત્રો, દયારામ એ ગુજરાતની બીજી મીરા તરીકે ઓળખાય છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની મીરા તરીકે કોણ ઓળખાય છે. તો ગંગા સતી છે ને મિત્રો, ગંગા સતી એ સૌરાષ્ટ્રની મીરા તરીકે ઓળખાય છે. તો મિત્રો યાદ રાખો, 93, 94 અને 95માં જે પ્રશ્ન છે ને મિત્રો, એ તમને 100% કન્ફ્યુઝ કરી શકે છે. અને આવા પ્રશ્નો મિત્રો હવે તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર. આ જે કન્ટેન્ટ છે ને મિત્રો, એ કેવા લેવલ ઉપર છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. 100% બહુ સારું એવું લેવલ ઉપર મિત્રો આ બધા પ્રશ્નો છે, બરોબર. વિડીયો જોજો, 100% તમને કામ આવશે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો ગરબો શબ્દ છે ને મિત્રો, એ ગર્ભદીપ શબ્દ છે મિત્રો, સંસ્કૃત ભાષાનો છે, બરોબર. એના ઉપરથી આ ગરબો શબ્દ ઉતરી આવ્યો છે, બરોબર. ગર્ભદીપ શબ્દ ઉપરથી, અને આ ગર્ભદીપ શબ્દ છે મિત્રો, એ સંસ્કૃત ભાષાનો શબ્દ કહેવાય છે. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબો એ કેવું નૃત્ય છે. તો ગરબો છે ને મિત્રો, એ સ્ત્રી પ્રધાન નૃત્ય કહેવાય છે, બરોબર. ગરબો છે એ સ્ત્રી પ્રધાન નૃત્ય કહેવાય છે, અને ગરબી છે ને એ પુરુષ પ્રધાન નૃત્ય કહેવાય છે. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબાના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો, આ બંને ભાઈ છે મિત્રો. આ બંને છે ને મિત્રો, એ ગરબાના પિતા તરીકે ઓળખાય છે, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ મેવાડાની કર્મભૂમિ કઈ છે. તો
શક્તિપીઠ બહુચરાજી છે ને મિત્રો એ વલ્લભ મેવાડાની કર્મભૂમિ કહેવાય છે, બરોબર, શક્તિપીઠ બહુચરાજી. તો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર. તમને આ વિડીયોના અંદર પૂછાયેલા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ગુજરાતી ભાષાના અંદર આપણે 50 પ્રશ્નો મિત્રો આપણે જોવાના હતા, બરોબર. અગાઉ મિત્રો આપણે 1 થી 50 પ્રશ્નોનું એક વિડીયો ગુજરાતી ભાષાનું મેકેલું છે મિત્રો, ચેનલ પર પડ્યું છે, ના જોઈએ તો જોઈ લેજો. અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન પર આખો વિડીયો લગાવી દે. અને આ 100મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, જેના અંદર આપણે 51 થી 100 પ્રશ્નો જોઈશું મિત્રો. આ બીજા નંબરનું ગુજરાતી ભાષાનું વિડીયો છે, બરોબર. તો 100મા નંબરનો પ્રશ્ન એ છે કે પતાઈ રાવળનો ગરબો લેખક કોણ છે? તો યાદ રાખજો મિત્રો, પતાઈ રાવળનો ગરબો લેખક છે મિત્રો એના સામળ ભટ્ટ છે, બરોબર, યાદ રાખજો. આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયો. તો મિત્રો આ 50 પ્રશ્નો ગુજરાતી ભાષાના તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. અને તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ચેનલ પર જઈને જુઓ. પોલીસ કોન્સ્ટેબલ માટે પણ ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવ્યા છે મિત્રો, ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લો. ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, બરોબર. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, તમે એને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને મહત્ત્વના વિડીયોની પ્લેલિસ્ટ પણ એના અંદર મૂકતો રહું છું, બરોબર. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.